સમાચારમાં આગળ વાત કરીએ તો પહેલા આપણે વડોદરાના સમાચાર જોયા હતા અને હવે મહત્વના સમાચાર પર નજર કરીશું। તો સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ ઝડપાયો છે। સુરતમાં અસલીના નામે નકલીનો ખેલ કામરેજના નવા ગામમાં શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપવામાં આવ્યું છે। ગાયના શુદ્ધ ઘીના નામે થતી હતી ભેળસેળ। પામ ઓઇલ અને વનસ્પતિ તેલનો ઉપયોગ થતો। હલકી ગુણવત્તાનું ઘી બજારમાં વેચવામાં આવતું હતું। પોલીસે અલગ અલગ ઘીના ડબ્બાઓ જપ્ત કર્યા। 3,71,000નો મુદ્દામાલ કબજે કર્યો। કારખાના સંચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ તપાસ કરવામાં આવશે। તો અહીંયા જે નકલીના નામે અસલીનો ખેલ ચાલી રહ્યો છે એની સામે પણ કાર્યવાહી થઈ રહી છે। 3,71,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સુરતમાં કામરેજમાં નવા ગામમાં શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું છે। ગાયના શુદ્ધ ઘીના નામે અહીંયા વેપાર થઈ રહ્યો છે, ભેળસેળ થઈ રહ્યું છે। પામ ઓઇલ વનસ્પતિ તેલનો પણ ઉપયોગ થતો। હલકી ગુણવત્તાનું ઘી બજારમાં વેચવામાં આવતું જે સીધી રીતે તમારા આરોગ્યને નુકસાન કરે છે। પોલીસે અલગ અલગ ઘીના ડબ્બા જપ્ત કર્યા। 3 લાખ કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો અને હવે કારખાના સંચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી। જોકે હજુ પણ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવશે। એટલે કે તમે જુઓ બજારમાં જે ચીજ વસ્તુ વેચાઈ રહી છે હવે એ તમારે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે કે ભાઈ અસલી છે કે નકલી, કારણ કે ચારે બાજુ નકલીની બોલબાલા લાગી રહી છે। એલસીબીની અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કામરેજ તાલુકાના નવા ગામની સીમમાં આવેલ ઉદ્યોગનગર ખાતે આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ ખાતે શંકાસ્પદ ઘીની બનાવટ કરવામાં આવે છે। જે બાતમી આધારે સદર જગ્યા પર તપાસ કરતા મોટી માત્રામાં પામ ઓઇલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી અને શંકાસ્પદ ઘીનો જથ્થો બનાવવા મળી આવેલ। જગ્યા પર ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવી જરૂરી સેમ્પલ લઈ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ છે।